વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીશું રાજકોટની કે જ્યાં ગુનેગારો બેફામ બની રહ્યા છે અને પોલીસને પડકાર ફેંકતા અનેક કિસ્સાઓ ત્યાંથી સામે આવી રહ્યા છે। શહેરના ગુનેગારો બેફામ બન્યા અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા રાજકોટમાં ગુનેગારો જોવા મળી રહ્યા છે કે જ્યાં ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર છે અને આ સાથે જ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા રાજકોટના ગુનેગારો બેફામ બનતા લોકોમાં પણ ભય ફેલાયો છે। રાજકોટ શહેરમાં એક સાથે હત્યાના બે બનાવ સામે આવ્યા જ્યાં ગાંધીગ્રામ અને આજીડેમ પોલીસ મથકમાં હત્યાની ઘટના થઈ હતી તો સાથે જ ગાંધીગ્રામ વિસ્તારમાં પણ યુવકની હત્યા કરવામાં આવી। અર્જુન વ્યાસ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા થઈ તો કોઠારિયા વિસ્તારમાં સળગેલી હાલતમાં લાશ મળી આવી છે। સાંઈબાબા સર્કલ પાસે સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો તો સ્વાતિ પાર્ક પાસેથી મળી આવી સળગેલી હાલતમાં લાશ તો સાથે આજી ડેમ પોલીસે યુવકની ઓળખ કરાવવા માટે હવે કાર્યવાહી હાથ ધરી છે। જોકે અગાઉ લાલપરી વિસ્તારમાંથી પણ મૃતદેહ મળી આવ્યો હતો અને વારંવાર એક પછી એક મૃતદેહ મળી આવતા ગુનેગારો બેફામ થઈ રહ્યા છે અને પોલીસને પડકાર ફેંકતા સામે આવી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી સીધા જોડાયા છે। રહીમ, એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, ગુનેગારોમાં ભય નથી પોલીસનો અને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। ચોક્કસપણે કરુણેશ, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં એક બાદ એક હત્યાના જે ઘટનાઓ બની રહી છે, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટની અંદર જાણે પોલીસની ધાક ન હોય તેવું કહી શકાય છે। કારણ કે જે રીતના વાત કરવામાં આવે રાજકોટમાં એક બાદ એક હત્યાના ઘટના તો બની છે, અગાઉ નહીં હત્યાનો ઉકેલ કરવામાં પણ પોલીસ નાકામ રહી છે। ત્યાં વધુ બે ઘટના છે તે સામે આવી છે। ગાંધીગ્રામ વિસ્તારની અંદર શીતલ પાર્ક પાસે એક યુવાનનું તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે તો બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો કોઠારિયા રોડ પર સ્વાતિ પાર્ક પાસે એક યુવકની હત્યા કરીને તેના મૃતદેહને સળગાવવામાં આવ્યા હોવાની વિગતો છે તે સામે આવી છે। બંને મૃતદેહ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે લાવવામાં આવ્યા છે અને બંનેનું ફોરેન્સિક પીએમ માટેની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। રાજકોટ શહેર જે આજીડેમ પોલીસ છે તેના દ્વારા જે ગુમસુદા હોય છે તેઓને જાણ કરવામાં આવી છે કે તેઓના દ્વારા જે મૃતદેહો છે તેની ઓળખ પડેજ માટે આવે ને ઓળખાણ કરે કે જેઓ કોઈ ઓળખતા હોય તો તેમની ઓળખાણ પણ થઈ શકે। એક પરિવાર આવ્યો છે કે તેમના પરિવારનો ભત્રીજો છે તે 2 દિવસથી ગુમ છે, આપણે તેઓની સાથે વાત કરશું। તમારા પરિવારમાંથી કોણ ગુમ છે ને આપે મૃતદેહ જોયો શું કહો છો? મારો ભત્રીજો ગુમ થયેલો છે પરમ દિવસે બપોરે 2:30 વાગ્યાથી। તો અત્યારે જે વોટ્સએપમાં મેં જોયો ફોટો ને આ તે ઉપરથી અમને એવું લાગે છે કે આ એ જ હોય, એનું મર્ડર થયેલું એવું દેખાય છે અને અર્ધ સળગેલી લાશ હોય એ રીતનો જે વોટ્સએપમાં ફોટો જોયો તેથી અમે અહીંયા આવ્યા છીએ પીએમ રૂમે તપાસ માટે કે ડેડ બોડી પણ અત્યારે એટલું ભયંકર ડેડ બોડી છે કે જેથી કરીને ઓળખવી પણ મુશ્કેલ થઈ ગઈ અમારા માટે છે। ક્યારથી ગુમ થયો ને ભાઈ શું કરતા હતા, એનું નામ શું છે? ભાઈનું નામ છે વિપુલભાઈ કિયાળા અને તે લોખંડના કારખાનામાં કામ કરતો હતો। અત્યારે તમે મૃતદેહ ઓળખી શકા છો કે નથી, આમ કારણ કે પરિસ્થિતિ કેવી જોવા મળે છે? અત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ છે કે ડેડ બોડીને ઓળખવી 1% પણ અત્યારે એ મહિલું નથી અમને દેખાતું, બરોબર છે, કારણ કે એટલી દુર્ગંધ મારે છે અને એ રીતનું ભયંકર પોઝિશન છે। તો જે રીતના મૃતદેહ છે તેને ઓળખવા માટે તો પરિવારજનો આવી રહ્યા છે, કારણ કે એમનો પણ એક ભત્રીજો 2 દિવસથી ગુમ છે અને તેને લઈને તપાસ કરી, પરંતુ જે રીતના મૃતદેહ જે સળગેલી હાલતમાં મળ્યો છે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ રહી છે। જી આપનો આભાર। તો હાલ બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।